हेलो फ्रेंड्स, स्वागत है तमारू श्रीजी क्लासीसना यूट्यूब चैनल में। आजना विडियो में આપણે સ્વિચગેર અને પ્રોટેક્શનમાં ચેપ્ટર 1 ના જે મહત્વના એમસીક્યુ પ્રશ્નો છે જે એક્ઝામમાં પૂછાઈ શકે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જે ક્વેશ્ચન છે એ એમસીક્યુના ફોર્મેટમાં નથી રાખ્યા, કેમ કે આ જે ક્વેશ્ચન્સ છે એ મેં બુકમાંથી જ બનાવ્યા છે, માટે થોડું તૈયાર કરતી વખતે ધ્યાન રાખીશું અને જે પ્રમાણે હું તમને કહું એ જ પ્રમાણે આને યાદ રાખવાનો પ્રયત્ન કરજો। સૌથી પહેલો પ્રશ્ન છે, અહીંયા લખેલું છે કે ધ વોલ્ટેજ યુઝ ઇન પાવર સિસ્ટમ। તો તમને આ વેલ્યુ આપેલી છે 11 કેવી, 132 કેવી, 220 કેવી અને 400 કેવી। તો તમને એમસીક્યુ આવો પૂછી શકાય કે ફ્રોમ ફોલોઈંગ વિચ ઓફ ધીસ વોલ્ટેજ ઇઝ નોટ યુઝડ ઇન ટ્રાન્સમિશન લાઇન ઓર પાવર સિસ્ટમ। તો આમાંથી જે પણ ઓપ્શન ના આપેલો હોય તે તમારે સિલેક્ટ કરવાનો રહેશે, અથવા તો આ જ પ્રશ્ન પૂછી શકાય કે ફ્રોમ ફોલોઈંગ વિચ ઓફ ધીસ વોલ્ટેજ ઇઝ નોટ યુઝડ ઇન પાવર સિસ્ટમ, એટલે કે પાવર સિસ્ટમમાં કયો વોલ્ટેજ વપરાતો નથી। તો આના સિવાયનો જે પણ ઓપ્શન હોય તે તમારે પસંદ કરવાનો રહેશે। પછી છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર। તો અહીંયા પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું તમને વર્ક સમજાવ્યું છે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર યુઝ ટુ સ્ટેપ ડાઉન હાઈ વોલ્ટેજ ટુ 110 વોલ્ટ, એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની મદદથી શું કરવામાં આવે છે તો કે ઉચ્ચ વોલ્ટેજને 110 વોલ્ટમાં સ્ટેપ ડાઉન કરવામાં આવે છે। કરંટ ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા છે તો કે કરંટ ટ્રાન્સફોર્મર યુઝ ટુ સ્ટેપ ડાઉન હાઈ કરંટ ટુ લો વેલ્યુ, એટલે કે જે કરંટ ટ્રાન્સફોર્મર છે એ કરંટ ટ્રાન્સફોર્મર પણ શું કરશે તો કે જે હાઈ કરંટ હશે તેને લો વેલ્યુમાં ટ્રાન્સફર કરશે, એટલે કે લો કરંટમાં। હવે તેના સેકન્ડરી રેટિંગ પણ આપેલા હોય છે, તો ઘણીવાર આનો પણ પ્રશ્ન પૂછાય છે કે કરંટ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી રેટિંગ કયો, સ્ટાન્ડર્ડ રેટિંગ કયો, તો 1 એમ્પિયર અથવા 2 એમ્પિયર અથવા 5 એમ્પિયર હોય છે। તો ધ્યાન રાખજો કે જો 3 ઓપ્શન આપેલા હોય અને ઓલ ઓફ ધી એબોવનો આન્સર ઓપ્શન હોય તો ઓલ ઓફ ધી એબોવ પસંદ કરવો। એવી જ રીતે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું સ્ટાન્ડર્ડ રેટિંગ કેટલું હશે તો 110 વોલ્ટ। તો એના પરથી પણ આ ખાસ ધ્યાન રાખીશું। એનું ફંક્શન કદાચ ના પૂછી શકે, પણ આ બે સેન્ટેન્સમાંથી તમને આ સ્ટાન્ડર્ડ રેટિંગ વિશે ક્વેશ્ચન પૂછી શકે છે। પછીનો પ્રશ્ન છે કે વોટ ઇઝ યુઝડ ટુ લિમિટ શોર્ટ સર્કિટ કરંટ ઇન પાવર સિસ્ટમ, એટલે કે પાવર સિસ્ટમમાં શોર્ટ સર્કિટ કરંટને લિમિટ કરવા માટે શેનો ઉપયોગ થાય છે તો આન્સર આવશે કરંટ લિમિટિંગ રિએક્ટર। તો આ ખાસ ધ્યાન રાખજો કે કરંટ લિમિટિંગ રિએક્ટરનો ઉપયોગ શું છે। એના પછી તમને કદાચ એના પછી તમને અહીંયા ડેફિનેશન આપેલી છે કે આઇસોલેટેડ અથવા ફ્રી ન્યુટ્રલ સિસ્ટમ કોને કહેવાય તો કે ન્યુટ્રલ ઇઝ નોટ ગ્રાઉન્ડેડ, એટલે કે જે સિસ્ટમમાં ન્યુટ્રલ ગ્રાઉન્ડ કરેલો ના હોય તેને આઇસોલેટેડ અથવા ફ્રી ન્યુટ્રલ સિસ્ટમ કહેવાય છે। તો કદાચ આમાંથી આવો પ્રશ્ન પૂછી શકે એમસીક્યુમાં કે વિચ સિસ્ટમ ઇઝ કોલ્ડ આઇસોલેટેડ સિસ્ટમ। આમાં અલગ અલગ ઓપ્શન આપેલા હશે, તેમાંથી તમારે લખેલું હોય કે ધ સિસ્ટમ ઇન વિચ ન્યુટ્રલ ઇઝ નોટ ગ્રાઉન્ડેડ એ ઓપ્શન પસંદ કરવાનો રહેશે। અથવા તો એ જ પ્રશ્ન તમને આ રીતે પૂછી શકે કે વિચ સિસ્ટમ ઇઝ કોલ્ડ ફ્રી ન્યુટ્રલ સિસ્ટમ। તો આ ખાસ ધ્યાન રાખજો। એના પછી આ જે 4 પ્રશ્નો છે એ તમને ડાયાગ્રામ પરથી જલ્દી યાદ રહે એવા છે। સૌથી પહેલા તો વાત કરીએ તો આપણું જે પાવર સિસ્ટમ હોય છે જ્યાં જનરેટિંગ સ્ટેશન હોય છે તે જનરેટિંગ સ્ટેશનમાં 11 કેવી, ધ્યાન રાખજો 11 કેવી વોલ્ટેજ ઉત્પન્ન કરવામાં આવે છે। તેને આપણે સબસ્ટેશનમાં સ્ટેપ અપ કરીએ છીએ ટ્રાન્સફોર્મરની મદદથી અને ટ્રાન્સમિશન લાઇન દ્વારા ટ્રાન્સમિટ કરીએ છીએ। તો એ જે ટ્રાન્સમિશન હોય છે તેને પ્રાઇમરી ટ્રાન્સમિશન અથવા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન કહેવામાં આવે છે, એટલે કે સબસ્ટેશન પછી જે ટ્રાન્સમિશન આવે તેને કહેવાય હાઈ વોલ્ટેજ અથવા પ્રાઇમરી ટ્રાન્સમિશન। જનરેટિંગ સબસ્ટેશન પછી તેના વોલ્ટેજ કેટલા તો એના વોલ્ટેજ યાદ રાખીશું 132 કેવી, 220 કેવી અને 400 કેવી। હવે ક્વેશ્ચન આમાં આવું પૂછાય કે વિચ ઓફ ધી બિલો વોલ્ટેજ આર પ્રાઇમરી ટ્રાન્સમિશન વોલ્ટેજ। તો એમાં આ લખેલું ઓપ્શન આપેલા હોય 132 કેવી, 220 કેવી અને 400 કેવી, અને ચોથો ઓપ્શન હોય ઓલ ઓફ ધી એબોવ। તો આન્સર શું આવશે ઓલ ઓફ ધી એબોવ। તો આ જે પણ હું એમસીક્યુ તમને જે રીતે કહી રહ્યો છું એ રીતે ધ્યાન રાખજો।
કેમ કે એમસીક્યુ ઇંગ્લિશમાં જ પૂછે છે. સેકન્ડ છે સેકન્ડરી ટ્રાન્સમિશન વોલ્ટેજ, કે સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇનના વોલ્ટેજ કેટલા હશે, તો કે 66 કેવી. આ જે પ્રાઇમરી ટ્રાન્સમિશન હોય તેના એન્ડ પર સબસ્ટેશન હશે, ત્યાં આ જે વોલ્ટેજ હશે આ વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરી અને 66 કેવીમાં કન્વર્ટ કરવામાં આવે છે અને પછી તેનું ટ્રાન્સમિશન કરવામાં આવે છે. તો સેકન્ડરી ટ્રાન્સમિશન વોલ્ટેજ કેટલા, 66 કેવી. તો તમને આમાં એવો પ્રશ્ન પૂછી શકે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન વોલ્ટેજ. એમાં અલગ અલગ વોલ્ટેજ મૂકેલા હોય તેમાં તમારે 66 કેવી હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. એના પછી છે કે હાઈ વોલ્ટેજ અથવા પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન. તો હાઈ વોલ્ટેજ અથવા પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનના કેવી કેટલા હોય છે, તો તે 11 કેવી હોય છે. તેમાં કન્ઝ્યુમર કેવા હોય છે, તો કે એચટી કન્ઝ્યુમર હોય છે, હાઈ ટેન્શન કન્ઝ્યુમર આવેલા હોય છે. એના પછી વાત કરીએ લો વોલ્ટેજ અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. તો લો વોલ્ટેજ અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનના વોલ્ટેજ કેટલા હોય છે, તો કે 415 વોલ્ટ હોય છે. 415 વોલ્ટમાં તેને એલટી કન્ઝ્યુમર પણ કહેવામાં આવે છે. અહીંયા ધ્યાન રાખજો કે એલટી કન્ઝ્યુમર એટલે કેટલા વોલ્ટેજ લખીશું, 415 વોલ્ટ, અને એચટી કન્ઝ્યુમર એટલે 11 કેવી વોલ્ટ. આ ખાસ ધ્યાન રાખજો. તેના પછી મોડર્ન પાવર પ્લાન્ટ આર વિચ ટાઈપ ઓફ, તો એનો આન્સર આવશે ઇન્ટરકનેક્ટેડ. એટલે કે મોડર્ન પાવર પ્લાન્ટ કયા પ્રકારના હોય છે, તો આન્સર આવશે ઇન્ટરકનેક્ટેડ. અલગ અલગ ઓપ્શન આપેલા હોય તમને, એમાંથી તમારે કયો ઓપ્શન પસંદ કરશો, તો ઇન્ટરકનેક્ટેડ. પછી સ્વિચગેરની ડેફિનેશન આપેલી હોય છે કે એના પરથી પ્રશ્ન પૂછી શકે કે વોટ ઇઝ સ્વિચગેર. તો ધ્યાન રાખવાનું કે સ્વિચગેરની મદદથી આપણે શું કરી શકીએ છીએ, તો કે સર્કિટને ચાલુ બંધ કરી શકીએ છીએ. કે સ્વિચગેર ઇઝ ધ ડિવાઇસ યુઝ ટુ ઓન ઓફ સર્કિટ. એમાં ઘણા બધા ડિવાઇસ આવી જાય છે. હવે તે બંને કન્ડિશનમાં કામ લાગે છે. હેલ્ધી કન્ડિશનમાં સર્કિટને ઓન ઓફ કરવા માટે પણ કામ લાગે છે અને ફોલ્ટી કન્ડિશનમાં જાતે જ સર્કિટને બ્રેક કરે છે. તો આ ખાસ ધ્યાન રાખજો. તમને કદાચ ઓપ્શન આવો પૂછી શકે કે ઇન વિચ કન્ડિશન સ્વિચગેર ઇઝ યુઝડ. ઓપ્શન હોય હેલ્ધી, બીજું ફોલ્ટી, સેકન્ડમાં લખેલું હોય થર્ડ લખેલું હશે હેલ્ધી એન્ડ ફોલ્ટી બોથ, અને ડી લખેલું હશે નન ઓફ ધી એબોવ. તો આન્સર શું સિલેક્ટ કરીશું આપણે, હેલ્ધી એન્ડ ફોલ્ટી બોથ. તો આ રીતે આનો ક્વેશ્ચન તમને પૂછી શકે છે. એના પછી વાત કરીએ તો કે પ્રોટેક્ટિવ રિલેનું ફંક્શન શું છે, તો પ્રોટેક્ટિવ રિલે સેન્સ ધ ફોલ્ટ ઓર એબનોર્મલ કન્ડિશન. ધ્યાન રાખજો, પ્રોટેક્ટિવ રિલે ફોલ્ટ અથવા એબનોર્મલ કન્ડિશનને સેન્સ કરે છે. સર્કિટ બ્રેકર આફ્ટર સિગ્નલ given by relay સર્કિટ બ્રેકર becomes open. એટલે કે જ્યારે રિલે સેન્સ કરી અને સર્કિટ બ્રેકરને કમાન્ડ આપે ત્યારે તે સર્કિટ બ્રેકર ઓપન થાય છે. તો ખાસ ધ્યાન રાખીશું કે પ્રોટેક્ટિવ રિલેનું કામ છે ફોલ્ટ અથવા એબનોર્મલ કન્ડિશન સેન્સ કરવાનું. તમને એવો પ્રશ્ન પૂછી શકે કે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ પ્રોટેક્ટિવ રિલે. તો એમાંથી આ ઓપ્શન હોય તે સિલેક્ટ કરવું. શું, તો કે સેન્સ ધ ફોલ્ટી કન્ડિશન ઓર એબનોર્મલ કન્ડિશન. એના પછી અહીંયા એબનોર્મલ કન્ડિશન ઇન પાવર સિસ્ટમ, એટલે કે પાવર સિસ્ટમની જે એબનોર્મલ કન્ડિશન છે તેનું લિસ્ટ આપેલું છે કે ઓવરલોડિંગ ઓફ ઇક્વિપમેન્ટ, અનબેલેન્સ લોડિંગ, ફેલિયર ઓફ પ્રાઇમ મૂવર ઇન પાવર સિસ્ટમ, ફેલિયર ઓફ એક્સાઇટર, લોસ કોન્ટેક્ટ એન્ડ ઓવર વોલ્ટેજ સર્જ. તો હવે આમાંથી કેવું એમસીક્યુ પૂછાઈ શકે, તો તમને એવું પૂછી શકે કે વિચ ઓફ ધીસ ફોલોઈંગ કન્ડિશન્સ આર એબનોર્મલ કન્ડિશન ઇન પાવર સિસ્ટમ, અથવા from following which are the conditions are abnormal condition in power system. તો આમાંથી કોઈ પણ 3 એમસીક્યુ આપ્યા હોય અને ચોથું ઓપ્શન આપ્યું હોય ઓલ ઓફ ધી એબોવ, તો આન્સર આપણે સિલેક્ટ કરવાનો ઓલ ઓફ ધી એબોવ. તો ખાસ ધ્યાન રાખજો કે આમાં બધા જ નામ આપણને યાદ રહે. એના પછી અહીંયા ફોલ્ટની જે પર્સન્ટેજ છે એ ફોલ્ટ પર્સન્ટેજનું ટેબલ છે. આ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કેમ કે આમાંથી પણ તમને પ્રશ્ન પૂછી શકે છે. જેવી રીતે આમાંથી પહેલો પ્રશ્ન આવી રીતે પૂછી શકે કે હાઉ મેની, આવી રીતે પૂછી શકે કે
ધ પર્સન્ટેજ ઓફ ફોલ્ટ અકર ઇન ઓવરહેડ લાઇન, તો આમાંથી 4 ઓપ્શન આપેલા હોય તો સાચો ઓપ્શન હશે 50%, એટલે કે ઓવરહેડ લાઇનમાં કેટલા ફોલ્ટ થાય છે 50%. બરાબર, ઓવરહેડ લાઇનમાં ફોલ્ટ કેટલા થાય છે 50%. તો આમાંથી કોઈ પણ એક ઓપ્શન તમને પૂછી શકે. તે સેકન્ડ ક્વેશ્ચન સપોઝ આવી રીતે પૂછી શકે કે ધ પર્સન્ટેજ ઓફ ફોલ્ટ અકર ઇન ટ્રાન્સફોર્મર, તો એમાંથી ઓપ્શન આપેલા હોય તેમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરીશું 12 વાળો. તો આ ખાસ આ ટેબલ તૈયાર કરજો કેમ કે આમાંથી એમસીક્યુ પૂછવાની સંભાવના વધારે છે. 1 માર્ક આમાંથી કમ્પલસરી હશે અને આમાંથી પણ ઉપરનો જે ટેબલ વાળો હતો એમાંથી પણ 1 માર્ક કમ્પલસરી હોવાનો સંભાવના છે. એના પછીનો પ્રશ્ન છે કે લાઈન, અહીંયા 3 ડેફિનેશન આપેલી છે કે લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ કોને કહેવાય, લાઈન ટુ લાઈન. આ તમને ખ્યાલ હશે કે એક લાઈનને ગ્રાઉન્ડ હોય, એક લાઈનને ગ્રાઉન્ડ તો લાઈન ટુ લાઈન, 2 લાઈન હોય તો લાઈન ટુ લાઈન, 2 લાઈનને ગ્રાઉન્ડ હોય તો ડબલ લાઈન ટુ ગ્રાઉન્ડ ને 3 લાઈન હોય તો લાઈન ટુ લાઈન. પણ આપણા માટે જે મહત્વનું છે એ એની બાજુમાં જે પર્સન્ટેજ આપેલા છે એ તમને એવું પૂછી શકે કે મેન્શન ધ પર્સન્ટેજ ઓફ લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ. તો આ ધ્યાન રાખજો કે લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ ટ્રાન્સમિશન લાઇનમાં કેટલા ટકા થાય છે, 85% જે ફોલ્ટ હોય છે એ કે શું હોય છે લાઈન ટુ ગ્રાઉન્ડ. એવી રીતે લાઈન ટુ લાઈન ફોલ્ટ કેટલા ટકા હોય છે તો 8%. ડબલ લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ કેટલા ટકા હોય છે તો 5%, અને ટ્રિપલ લાઈન ફોલ્ટ કેટલા ટકા હોય છે 2% હોય છે. તમને એવો પ્રશ્ન પૂછી શકે કે વિચ ટાઈપ ઓફ ફોલ્ટ અકર મોર ઇન ટ્રાન્સમિશન લાઇન, એટલે કે ટ્રાન્સમિશન લાઇનમાં કયા ફોલ્ટ સૌથી વધારે થાય, તો લખવાનું લાઇન ટુ ગ્રાઉન્ડ ઓપ્શન સિલેક્ટ કરીશું, લાઇન ટુ ગ્રાઉન્ડ. વિચ ટાઈપ ઓફ ફોલ્ટ અકર ઇન ટ્રાન્સમિશન લાઇન આર લેસ, ટ્રાન્સમિશન લાઇનમાં કયા ફોલ્ટ સૌથી ઓછા થાય છે તો ટ્રિપલ લાઇન ફોલ્ટ. તો આ પણ ખાસ ધ્યાનમાં રાખીશું તો કે એના જે પર્સન્ટેજ છે તેના પરથી પણ ક્વેશ્ચન પૂછી શકે અને એના નામ પરથી પણ તમને ક્વેશ્ચન પૂછી શકે, અથવા તો આવી રીતે પણ ક્વેશ્ચન પૂછી શકે. ધ પર્સન્ટેજ ઓફ ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ ઇન ટ્રાન્સમિશન લાઇન, આ બધા જ ઓપ્શન આપેલા હોય તો આપણે સિલેક્ટ કરીશું 5%, કે ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ કેટલા ટકા થાય છે 5%. તો આ ટેબલ ખાસ યાદ રાખીશું, આમાંથી પણ એક ક્વેશ્ચન હોય છે. ઉપરના 3 માંથી તમને એક પ્રશ્ન પૂછાવાની સંભાવના વધારે છે, ખાસ ધ્યાન રાખજો. એટલા માટે તમને કહું છું આમાંથી તો તમને 2 પ્રશ્ન પણ પૂછી શકે છે. એના પછી અહીંયા સિમેટ્રિકલ ફોલ્ટની ડેફિનેશન આપેલી છે કે સિમેટ્રિકલ ફોલ્ટમાં ત્રણેય ફેઝના ફોલ્ટ કરંટની કિંમત સરખી હોય છે અને એકબીજાની વચ્ચે 120 ડિગ્રીનો ફેઝ તફાવત હોય છે. અહીંયા ખાસ ધ્યાન આ રાખવાનું છે કે ક્વેશ્ચન આવો પૂછી શકે કે વોટ ઇઝ ધ ફેઝ એંગલ બિટવીન ફેઝ કરંટ what is the phase angle between fault current in symmetrical fault, એટલે કે સિમેટ્રિકલ ફોલ્ટમાં એંગલ કેટલો હોય તો તમારે લખવાનું 120 ડિગ્રી. ખાસ ધ્યાન રાખજો અને એનો ટાઈપ પણ યાદ રાખી લઈશું કે ટ્રિપલ લાઇન ફોલ્ટ એ કેટલા ટકા છે તો કે ટ્રિપલ લાઇન ફોલ્ટ સિમેટ્રિકલ ફોલ્ટનો પ્રકાર કેટલો છે ટ્રિપલ લાઇન. અને what is the percentage of symmetrical fault in transmission line, તો એનો આન્સર આવશે 2%. ધ્યાન રાખજો, ટ્રિપલ લાઇન ફોલ્ટને શું કહીએ છીએ સિમેટ્રિકલ ફોલ્ટ, એટલે એના પર્સન્ટેજ કેટલા છે 2%. તો આ રીતે એમાંથી એમસીક્યુ પૂછાઈ શકે છે. સૌથી પહેલું વોટ ઇઝ ધ ફેઝ એંગલ બિટવીન ફોલ્ટ કરંટ ઇન સિમેટ્રિકલ ફોલ્ટ, તો આન્સર આવશે 120 ડિગ્રી. ધ ટાઈપ ઓફ ફોલ્ટ વિચ ફોલ્ટ ઇઝ કોલ્ડ સિમેટ્રિકલ ફોલ્ટ, તો એ લખીશું આપણે ટ્રિપલ લાઇન ફોલ્ટ. અને વોટ ઇઝ ધ પર્સન્ટેજ ઓફ સિમેટ્રિકલ ફોલ્ટ, તો એનો આન્સર આવશે 2%. ખાસ ધ્યાન રાખજો. એના પછી અસિમેટ્રિકલ ફોલ્ટ છે, તો અનસિમેટ્રિકલ ફોલ્ટ એટલે શું તો કે ફોલ્ટ કરંટની કિંમત સરખી હોય નહીં. એ આપણા માટે મહત્વનું નથી, પણ આ જે છે એ મહત્વનું છે. શું તો કે ફ્રોમ ફોલોઈંગ વિચ ઓફ ધી ફોલ્ટ્સ આર અનસિમેટ્રિકલ ટાઈપ્સ, તો એમાં તમને આ ઓપ્શન આપેલા છે એલજી, ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ, એન્ડ ફોર્થ ઓપ્શન હોય ઓલ ઓફ ધી એબો. તો આન્સર સિલેક્ટ કરીશું ઓલ ઓફ ધી એબો. તો ખાસ ધ્યાન રાખજો, અનસિમેટ્રિકલ ફોલ્ટ એટલે ટ્રિપલ લાઇન, અનસિમેટ્રિકલ ફોલ્ટ એટલે લાઇન ટુ ગ્રાઉન્ડ, ડબલ લાઇન ને ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ. એના પછીનો પ્રશ્ન છે કે પ્રશ્ન તમને આવી રીતે પૂછે છે કે વોટ ઇઝ ધ પ્રાઇમરી ફંક્શન ઓફ ધ રિલે,
તો રિલેનું પ્રાઇમરી ફંક્શન કયું છે તેમાં અલગ અલગ ઓપ્શન આપેલા હોય તેમાં ધ્યાન રાખજો કે રિલેનું પ્રાઇમરી ફંક્શન છે કે ડિટેક્ટ અથવા સેન્સ કરવું ફોલ્ટી અથવા એબનોર્મલ કન્ડિશનને. બરાબર, બે પ્રકારના ફંક્શન છે, એક પ્રાઇમરી ફંક્શન અને સિમ્પલ યાદ રાખીશું કે ફોલ્ટી કન્ડિશનને સેન્સ કરવો. આ અલગ વર્ડ કદાચ એમસીક્યુમાં મૂકેલા હોય તો એટલા માટે તમારા માટે છે. સેકન્ડરી ફંક્શન શું છે રિલેનું, તો કે તમને કયા પ્રકારનો ફોલ્ટ થયો છે અને તેની લોકેશન પણ બતાવે, એટલે તેની જગ્યા પણ બતાવે, તો એ રિલેનું સેકન્ડરી ફંક્શન કહેવાય. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે પ્રાઇમરી ફંક્શન કયો અને સેકન્ડરી ફંક્શન કયો. આને ક્વેશ્ચન આવી રીતે પૂછી શકે કે ફ્રોમ ફોલોઈંગ વિચ ઓફ ધી સેકન્ડરી ફંક્શન ઓફ રિલે. બરાબર, કે નીચે આપેલા ફંક્શનોમાંથી રિલેનું સેકન્ડરી ફંક્શન કયું છે, તો તમને આ ઓપ્શન આપેલો હશે ટાઈપ ઓફ ફોલ્ટ એન્ડ લોકેશન, અને બીજા ફંક્શન આપેલા હશે, તો તમારે ધ્યાન રાખવાનું કે ટાઈપ ઓફ ફોલ્ટ અને લોકેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિલે, એટલે રિલેની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. તો ખાસ ધ્યાન રાખીશું કે રિલેની જે અલગ અલગ લાક્ષણિકતાઓ છે જે ટેબલમાં આપેલી છે એ બધી જ તમારે યાદ રાખવાની છે. અહીંયા તમને સિમ્પલ એવો પ્રશ્ન પૂછી શકે છે, ફ્રોમ ફોલોઈંગ વિચ ઓફ ધીસ આર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિલે, એટલે કે નીચે આપેલી કેરેક્ટરિસ્ટિક્સમાંથી કઈ રિલેની કેરેક્ટરિસ્ટિક્સ છે, તો કોઈ પણ ત્રણ ઓપ્શન આપેલા હોય અને ચોથો ઓપ્શન હોય ઓલ ઓફ ધી અબોવ, તો આપણે ઓલ ઓફ ધી અબોવ ટીક કરવાનું રહેશે. પણ ધ્યાન રાખજો કે આ બધા જ નામ યાદ હોવા જોઈએ. એના પછી એક ક્વેશ્ચન જનરલી પૂછાતો જ હોય છે પાવર સિસ્ટમમાં, આપણે પ્રોટેક્શનમાં, કે વિચ રિલે ઇઝ મોર સેન્સિટિવ, કે કઈ રિલે સેન્સિટિવ છે. હવે તમને ઘણા બધા ઓપ્શન આપેલા, અત્યારે આપણે બે ઓપ્શનની જ વાત કરીએ કે 1 વોલ્ટ એમ્પિયર અથવા 5 વોલ્ટ એમ્પિયર. તો જ્યારે પણ તમને ઘણા બધા ઓપ્શન આપેલા, 4 ઓપ્શન આપેલા હોય, 4 ઓપ્શનમાંથી સૌથી ઓછી કિંમતનો ઓપ્શન સિલેક્ટ કરવો. ખાસ ધ્યાન રાખજો, હું તમને કહું છું 4 ઓપ્શન આપેલા હોય તો 4 ઓપ્શનમાં સૌથી ઓછી વેલ્યુ વાળો ઓપ્શન સિલેક્ટ કરવો. જેમ કે અત્યારે આપણે 1 વોલ્ટ અને 5 વોલ્ટની વાત કરીએ, 5 વોલ્ટ એમ્પિયરની, તો ઓપ્શન કયો સિલેક્ટ કરીએ છીએ, 1 વોલ્ટ એમ્પિયર. એના પછી અહીંયા મેગ્નેટાઇઝિંગ ઇન્ડક્શન કરંટની ડેફિનેશન આપેલી છે અને એનો ક્વેશ્ચન પણ આવી રીતે આપેલો છે કે કદાચ આવી રીતે તમને પ્રશ્ન પૂછી શકે, the current taken by transformer when switch on, which is 5 to 7 times of his rated current, is called magnetizing induced current. એટલે કે જ્યારે ટ્રાન્સફોર્મરને સ્વિચ ઓન કરવામાં આવે છે ત્યારે તેના દ્વારા લેવામાં આવતો કરંટ જે તેના રેટેડ કરંટ કરતાં 5 થી 7 ગણો હોય તેને શું કહેવાય, તો તેને કહેવાય મેગ્નેટાઇઝિંગ ઇન્ડક્શન કરંટ. તો આ ખાસ ધ્યાન રાખજો. એના પછી કોસ્ટ ઓફ પ્રોટેક્શન સિસ્ટમ શુડ બી 5% ઓફ ટોટલ કોસ્ટ. હવે આમાં તમને એમસીક્યુ આવી રીતે પૂછાઈ શકાય, વોટ ઇઝ ધ પર્સન્ટેજ ઓફ કોસ્ટ ઓફ પ્રોટેક્શન ઓફ પાવર સિસ્ટમ, અથવા તો વોટ ઇઝ ધ પર્સન્ટેજ ઓફ કોસ્ટ ઓફ પ્રોટેક્શન સિસ્ટમ શુડ બી. તો એમાંથી અલગ અલગ ઓપ્શન આપેલા હોય, 5%, 10%, 15%, ઓકે, 25%. તો એમાંથી 5% વાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. એટલે કે પ્રોટેક્શન સિસ્ટમની કિંમત કેટલી રાખવામાં આવે છે, તો કે જે પાવર સિસ્ટમની ટોટલ કોસ્ટ હોય તેના 5% જેટલી જ રાખવામાં આવે છે. એના પછી છે કે બ્લાઇન્ડ સ્પોટ. તો આમાં ક્વેશ્ચન આવો પૂછી શકે કે વોટ ઇઝ બ્લાઇન્ડ સ્પોટ. તો તમે એનો આન્સર આવી રીતે લખવાનું આપેલું હશે કે ધ પ્લેસ એટ વેર નો પ્રોટેક્શન ઇઝ પ્રોવાઇડેડ. બરાબર, એટલે કે પાવર સિસ્ટમમાં એવી જગ્યા કે જ્યાં પ્રોટેક્શન ના પ્રોવાઈડ કરેલું હોય તેને શું કહીએ છીએ આપણે, બ્લાઇન્ડ સ્પોટ. તો સપોઝ તમને એવું પૂછી શકે કે વોટ ઇઝ બ્લાઇન્ડ સ્પોટ અને આન્સરમાં આવા અલગ અલગ ઓપ્શન આપેલા હોય તેમાંથી આ ઓપ્શન સિલેક્ટ કરવો, અથવા તો એનાથી રિવર્સ ક્વેશ્ચન પૂછી શકે છે કે ધ પ્લેસ એટ વેર નો પ્રોટેક્શન ઇઝ પ્રોવાઇડેડ ઇઝ કોલ્ડ. તો એમાંથી અલગ અલગ ઓપ્શન આપેલા હોય તો તમારે બ્લાઇન્ડ સ્પોટ સિલેક્ટ કરવાનું રહેશે. એના પછીનો પ્રશ્ન છે કે પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ થવાના કારણો, એટલે કે રીઝન ઓફ ફેલિયર ઓફ પ્રાઇમરી પ્રોટેક્શન. તો આ બધા જ કારણ તમારે તૈયાર કરવાના, એના ખાલી નામ યાદ રાખવાના છે કે જેમાંથી તમને કોઈ પણ 3 નામ આપી અને ઓલ ઓફ ધી એબોવ વાળો આન્સર આપી શકે તો તમે તેને સિલેક્ટ કરી શકો.
ઇફ સિમિલરલી બેકઅપ પ્રોટેક્શન પણ આપેલું છે કે ટાઈપ્સ ઓફ બેકઅપ પ્રોટેક્શન કયા તો રિલે બેકઅપ, બ્રેકર બેકઅપ અને રિમોટ બેકઅપ. તો આ પણ ખાસ ધ્યાન રાખીશું કે એ શું છે. અહીંયા તમને એવું લખી MCQ પૂછી શકીએ કે ફ્રોમ ફોલોઈંગ વિચ ઇઝ ધી ટાઈપ ઓફ બેકઅપ પ્રોટેક્શન, એટલે કે નીચે આપેલા પ્રોટેક્શનમાંથી કયું બેકઅપ પ્રોટેક્શન છે. 3 આ ઓપ્શન આપેલા હોય ને છેલ્લું હોય ઓલ ઓફ ધી એબો, તો ઓલ ઓફ ધી એબો સિલેક્ટ કરવાનું રહેશે. આમાંથી એક ખાસ ધ્યાન રાખીશું કે કદાચ આવું પૂછી શકે ઇન રિલે બેકઅપ્સ હાઉ મેની રિલે આર યુઝડ, તો ધ્યાન રાખીશું 2 રિલે યુઝ કરવામાં આવે છે. 2 રિલે આર યુઝડ ઇન રિલે બેકઅપ પ્રોટેક્શન. સિમિલરલી બ્રેકર બેકઅપમાં કેટલા બ્રેકર વાપરવામાં આવે છે, તો બ્રેકર બેકઅપમાં 2 બ્રેકર વાપરવામાં આવે છે, એટલે કે 2 બ્રેકર્સ આર યુઝડ. આ બંને ખાસ ધ્યાન રાખજો હા, કે રિલે બેકઅપમાં કેટલી રિલે વાપરવામાં આવે છે, તો 2. હાઉ મેની રિલે આર યુઝડ ઇન રિલે બેકઅપ, તો 2. હાઉ મેની બ્રેકર આર યુઝડ ઇન બેકઅપ પ્રોટેક્શન, તો 2. એના પછી વાત કરીએ તો કે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. હવે આ બંનેમાંથી એક ક્વેશ્ચન આપણે ફિક્સ માનીને ચાલીશું, કેમ કે આ થોડા કન્ફ્યુઝ થવા એવા ક્વેશ્ચન છે. તો તમે શું કરશો કે કરંટ ટ્રાન્સફોર્મર યાદ રાખશો કાં તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર યાદ રાખશો. તમને જે યાદ રહે એ યાદ રાખી લેવાનું. સપોઝ તમને કરંટ ટ્રાન્સફોર્મર યાદ રહેતું હોય તો કરંટ ટ્રાન્સફોર્મર આપણે યાદ રાખી લેવાનું. કરંટ ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગમાં આંટા કેવા હોય છે, તો કે જે આંટાઓની સંખ્યા હોય છે તે ઓછી હોય છે અને જે વાયર વપરાય છે તે કેવો હોય છે, જાડો વાયર વપરાય છે. તેનાથી ઊંધું સેકન્ડરી વાઇન્ડિંગમાં કેવું હોય છે, આંટાઓની સંખ્યા વધારે હોય છે અને વાયર કેવો વપરાય છે, પાતળો વાયર વપરાય છે. તો આ ખાસ ધ્યાન રાખીશું કે કોઈ પણ એક તૈયાર કરીશું અને એનું એક્ઝેક્ટ ઓપોઝિટ બીજું હશે. જેમ કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો પ્રાઇમરી વાઇન્ડિંગ કેવું થઈ જશે, તો તેમાં મોર ટર્ન આવશે અને આંટા આવશે થીક વાયર. સેકન્ડરી વાઇન્ડિંગ કેવું આવશે, તો તેમાં લેસ ટર્ન્સ અને થીક વાયર. તો આ રીતે ખાસ ધ્યાન રાખીશું. તેને યાદ રાખવા માટે આ ફિગર ખાસ ધ્યાનમાં રાખીશું કે આ જે ફિગર છે એ કરંટ ટ્રાન્સફોર્મરની છે, જેના પ્રાઇમરી વાઇન્ડિંગમાં તમને આંટા કેવા દેખાય છે, ઓછા દેખાય છે. માટે પ્રાઇમરી વાઇન્ડિંગમાં આંટાઓની સંખ્યા ઓછી, લેસ ટર્ન અને વાયર કેવું વપરાય, જાડો વપરાય. સેકન્ડરી સાઈડમાં આંટાઓની સંખ્યા કેવી છે, વધારે અને વાયર કેવું વપરાય, પાતળો વાયર. તેનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર હોય છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની ફિગર આ પ્રમાણે હોય છે. તમે જોશો તો પ્રાઇમરી સાઈડમાં આંટાઓની સંખ્યા વધારે હોય છે અને સેકન્ડરી સાઈડમાં ઓછી હોય છે. તેનો સિમ્બોલ પણ ખાસ ધ્યાન રાખીશું. સિમ્બોલ માટે પણ કદાચ ક્વેશ્ચન પૂછી શકે. આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સંજ્ઞા છે, સિમ્બોલ છે, અને ઉપર જે આપેલું છે એ કરંટ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ છે. આ ખાસ ધ્યાન રાખીશું. બંનેના સિમ્બોલ પણ ધ્યાનમાં રાખવાના રહેશે. બરાબર. તો કોઈ પણ એક યાદ રાખીએ અથવા બંનેની ફિગર યાદ રાખશો તો પણ વાંધો આવે નહીં. જો સમજીને તૈયાર કરવું હોય તો એની ફિગર યાદ રાખી લેશો તો જલ્દી યાદ રહેશે. બરાબર. અને આમાંથી એક ક્વેશ્ચન ફિક્સ માનીને ચાલીશું, કેમ કે આમાંથી પ્રશ્ન પૂછવાની સંભાવના વધારે હોય છે. પ્રોટેક્ટિવ કરંટ ટ્રાન્સફોર્મર મેગ્નેટાઇઝિંગ કર્વના ની રિજિયન અથવા તેની ઉપરના રિજિયનમાં કાર્ય કરે છે. હવે આમાંથી કેવો પ્રશ્ન પૂછાય, તો ઇન વિચ રિજિયન પ્રોટેક્ટિવ કરંટ ટ્રાન્સફોર્મર ઇઝ ઓપરેટેડ. ખાસ ધ્યાન રાખજો, ઇન વિચ રિજિયન પ્રોટેક્ટિવ કરંટ ટ્રાન્સફોર્મર ઇઝ ઓપરેટેડ. તો આન્સર લખીશું કે મેગ્નેટાઇઝિંગ કર્વના ની રિજિયન અથવા તેના ઉપરના ભાગમાં. એટલે કે આ જે આપણો મેગ્નેટાઇઝિંગ કર્વ છે એનો ની રિજિયન અને ઉપરના ભાગમાં પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર ઓપરેટ થાય છે. સેકન્ડ છે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર માત્ર એંકલ પોઈન્ટ સુધીના રિજિયનમાં જ ઓપરેટ થાય છે. તો જે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર છે એ એંકલ પોઈન્ટ સુધીમાં જ કામ કરે છે. અને સિમ્પલ આ રીતે યાદ રાખી શકાય કે પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર છે એ ઉપરના રિજિયનમાં ઓપરેટ થાય એટલે કે ની રિજિયન, અને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર નીચેના ભાગમાં ઓપરેટ થાય એટલે કે એંકલ રિજિયન. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. સેકન્ડ એના પછીનો ક્વેશ્ચન છે બર્ડન. તો બર્ડનની ડેફિનેશન આપેલી છે. સિટીની સેકન્ડરી સાથે જોડવામાં આવેલા સેકન્ડરી ઇમ્પિડન્સને બર્ડન કહે છે. પણ ક્વેશ્ચન આવો પૂછાય કે બર્ડનને કઈ રીતે એક્સપ્રેસ કરવામાં આવે છે, તો બર્ડનને ઓહમ, પાવર ફેક્ટર અને વોલ્ટ એમ્પિયરમાં દર્શાવવામાં આવે છે.
તમને આવી રીતે પૂછાય, ઇન વિચ મેથડ્સ બર્ડન ઓફ સિટી ઇઝ ઇન્ડિકેટેડ, તો તેને ઓપ્શન હોય ઓમ, પાવર ફેક્ટર એન્ડ વોલ્ટ એમ્પિયર, તો આન્સર આવશે ઓલ ઓફ ધી એબોવ. ચોથો આન્સર હોય ઓલ ઓફ ધી એબોવ, તો આન્સર આવશે ઓલ ઓફ ધી એબોવ. તો ખાસ ધ્યાન રાખજો કે કઈ રીતે તેનું બર્ડન બતાવવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે કે સિટીનું સેકન્ડરી કરંટ 5 એમ્પિયર છે, 2 એમ્પિયર અને 1 એમ્પિયરનું સેકન્ડરી રેટિંગ પણ કોઈ વખત ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ ખાસ ધ્યાન રાખજો, તેના સેકન્ડરી રેટિંગ માટે આપેલું છે. જેવી રીતે પોટેન્શિયલ ટ્રાન્સફર માટે હોય છે 110 વોલ્ટ, એવી રીતે સિટી માટે પણ હોય છે. તો કદાચ એમસીક્યુ આવી રીતે પૂછી શકે કે વોટ ઇઝ ધ સેકન્ડરી રેટિંગ ઓફ સિટી, તો જો તમને એવો આન્સર આપેલો હોય 1 એમ્પિયર, 2 એમ્પિયર, 5 એમ્પિયરની ઓલ ઓફ ધી એબોવ, તો આ આન્સર સિલેક્ટ કરીશું ઓલ ઓફ ધી એબોવ. અને આવી રીતે પૂછેલું હોય કે વોટ ઇઝ ધ સેકન્ડરી રેટિંગ ઓફ સ્ટાન્ડર્ડ સેકન્ડરી રેટિંગ ઓફ સિટી 5 એમ્પિયર, 3 એમ્પિયર, 4 એમ્પિયર એન્ડ 7 એમ્પિયર, તો આન્સર સિલેક્ટ કરીશું 5 એમ્પિયર. તો આ રીતે ફર્સ્ટ ચેપ્ટરના જે એમસીક્યુ છે એ હજુ ડિસ્કસ કર્યા છે. આના પછી હજુ નેક્સ્ટ વિડીયોમાં બાકીના જે એમસીક્યુ છે તેના વિશે આપણે ડિસ્કશન કરીશું. થેન્ક યુ.